યોગી ચોક ખાતે આવેલા સૂર્યોદય એજ્યુકેશનના કુલ 17 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ પ્રાપ્ત થયા છે, જ્યારે 56 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ પ્રાપ્ત થયા છે. અણદાણી વ્રજ પિન્ટુભાઈ, પાનસુરિયા ડેન્સી વિનુભાઈ અને હિરપરા જાનવી સંજયભાઈને અનુક્રમે પ્રથમ 3 ક્રમ પ્રાપ્ત થયા છે, જેમાંથી 97% અને 99.91 PR સાથે પ્રથમ ક્રમ મેળવનાર અણદાણી વ્રજ પિન્ટુભાઈએ જણાવ્યું હતું કે આ સફળતા પાછળ શેડ્યુલ વર્ક જવાબદાર છે. પ્રથમ દિવસથી જ નક્કી કર્યું તે પ્રમાણેનું રિઝલ્ટ પ્રાપ્ત થયું છે અને આગામી સમયમાં ડોક્ટર બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સાથે જ સૂર્યોદય એજ્યુકેશનના સંચાલકોએ કહ્યું કે જો પદ્ધતિસરનું એજ્યુકેશન વિદ્યાર્થીઓને આપીએ તો પ્રથમ 3 દિવસ વિદ્યાર્થીઓ પાસે ગોલ સેટ કરાવીએ છીએ. ગોલના આધારે માઇક્રો પ્લાનિંગ કરવામાં આવે છે અને આ પ્લાનિંગના આધારે જ વિદ્યાર્થીઓને રોજની મહેનત કરાવવામાં આવે છે, જેના આધારે વિદ્યાર્થીઓ સફળ થઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ ભવિષ્યમાં પણ કેવી રીતે આગળ વધી શકે તેની પણ ટિપ્સ અત્યારથી જ મળતી રહે છે. બ્યુરો રિપોર્ટ, મહાદેવ ન્યૂઝ. જી, તમારું મારું નામ અણદાણી વ્રજ પિન્ટુભાઈ છે. કેવું પરિણામ આવ્યું? મારે આ 10મામાં બોર્ડની એક્ઝામમાં મારે 97% આવ્યા અને PR આવ્યા 99.91%. ને આગળ મેં સાયન્સમાં એડમિશન લઈ પછી કેમિકલ એન્જિનિયરિંગ કરવાનો વિચાર છે. કઈ રીતની મહેનત કરતા ને કેવો સપોર્ટ બધાય? હું રેગ્યુલર જે કરાવે રોજે દિવસમાં 3 કલાક વાંચતો અને અઠવાડિયામાં એકવાર રિવિઝન પણ કરતો. આમનો શ્રેષ્ઠ કોને આપતો? આમનો શ્રેષ્ઠ આમ તો સૂર્યોદયમાંથી આપતા, કેમ કે ગયા વર્ષના વિદ્યાર્થીઓએ જે ભૂલ કરી તે અમે ન કરીએ તે માટે અમને બધા સર ક્લાસમાં માહિતગાર કરે અને અમને એ માટે ચેતતા. જી, તમારું મારું નામ હિરપરા જાનવી સંજયભાઈ. આ સૂર્યોદય એજ્યુકેશનની તનતોડ મહેનતથી બધાએ આ પરિણામ મેળવ્યું છે અને સૂર્યોદય એજ્યુકેશન એક્સ્ટ્રા ક્લાસીસ, પછી અમને જે પ્રોબ્લેમ હતો ત્યાં સોલ્યુશન આપ્યું છે. પછી કોઈ સવાલ ન આવડતો તો એક્સ્ટ્રા ક્લાસમાં બોલાવતા. પછી એની પાછળ સારી મહેનત કરી છે અમારી પાછળ, એનું પરિણામ બોલે છે. કેટલા ટકા? મારે આવ્યા છે 99.72 અને ટકા છે 96. આગળ શું અભ્યાસ કરશો? મારે સાયન્સ લઈને અને MBBS કરવાનું છે, ડોક્ટર. જી, તમારું મારું નામ મયુર બાબરિયા, સૂર્યોદય એજ્યુકેશનનો ફાઉન્ડર. મયુરભાઈ, આજે જે રિઝલ્ટ આવ્યું છે કેટલું સારું રિઝલ્ટ આવ્યું છે આપણા સૂર્યોદય એજ્યુકેશન? તો આજે છે ને અમારે ધોરણ 10ની અંદર A1ની અંદર 17 સ્ટુડન્ટ છે અને A2ની અંદર 56 સ્ટુડન્ટ છે. અને આ બધોય શ્રેય જે મહેનતનો છે અમારા સ્ટાફગણને જાય છે. મયુરભાઈ, દર વખતની જેમ આ વખતે પણ બેસ્ટ રિઝલ્ટ આવ્યું છે, તો એવી કઈ પ્રકારની ટેકનિક અપનાવતા હોય છે કે આટલું સરસ રિઝલ્ટ? અમે જે આગળના વર્ષમાં સ્ટુડન્ટોએ જે મિસ્ટેક કરી હોય ને એ મિસ્ટેકને અમે બાળકોને કહીએ છીએ આખા વર્ષ દરમિયાન. તો એ મિસ્ટેકને એ લોકો ધ્યાનમાં રાખીને આ વર્ષે સુધારો કરે છે, એટલે એનું ઉત્તરોત્તર રિઝલ્ટ સારું આવે છે. અને અમે હાર્ડવર્ક કરતાં સ્માર્ટ વર્ક ઉપર વધારે ફોકસ કરીએ છીએ. સ્માર્ટ વર્ક જેમ કે? સ્માર્ટ વર્કની અંદર જનરલી એવું હોય છે કે છોકરાઓને મોસ્ટ ઓફલી એવું કહે કે તમે વાંચો, પણ કઈ રીતે વાંચવું, કઈ રીતે સવાલ જવાબ યાદ રાખવા અને શોર્ટ ટાઈમની અંદર કઈ રીતે મોટા સવાલ જવાબ પાકા કરવા, એ બધી ટેકનિક અમે શીખવીએ છીએ અહીંયા. મોટાભાગે વિદ્યાર્થીઓ કહે કે ગોલ સેટ કરાવવામાં આવતા હતા, તો કેવી રીતે ગોલ સેટ કરવામાં? અમે ગોલ માટે 2 દિવસનો 3 કલાકના લેક્ચર લઈએ છીએ, આખો ગોલ સેટ કરાવીએ છીએ અને ફ્યુચરની અંદર આવનારા 5 વર્ષની અંદર એને શું કરવું છે એનું પદ્ધતિસર અમે એનું આખું આયોજન બનાવીને ગોલ કમ્પ્લીટ કરાવી રહ્યો છીએ.